નગરથી પ્રાપ્ત થયા છે। સાંસદ શંકર વેગડને તમાચો મારનારની ધરપકડ કરવામાં આવી છે। મહત્વની વાત છે કે તેમને તમાચો મારવામાં આવ્યો હતો। આરોપી રામાભાઈ ભરવાડની ધરપકડ કરવામાં આવી છે। એક તરફ રેલવે પ્રધાન સુરેશ પ્રભુને કાળો ખેસ પહેરાવ્યો તો બીજી તરફ સાંસદ શંકર વેગડને તમાચો પણ માર્યો હતો। તે તમાચો મારનારની ધરપકડ કરાઈ છે। આરોપી છે જેમનું નામ છે રામાભાઈ ભરવાડ, તેની ધરપકડ પોલીસે કરી લીધી છે। તો જે વિડીયોમાં જે ફોટો આવ્યો હતો તેને આધારે પોલીસે તેને ઝડપી પાડ્યો છે। સુરેન્દ્રનગરથી આ મહત્વના સમાચાર છે। સાંસદ શંકર વેગડને તમાચો મારનારની ધરપકડ કરી લેવામાં આવી છે। તો આરોપી રામાભાઈ ભરવાડની ધરપકડ કરાઈ છે અને હવે તેની સમક્ષ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। શા માટે તેણે આ કાર્ય કર્યું અને શા કારણોસર એમણે તમાચો માર્યો તેને લઈને પણ હવે તપાસ હાથ ધરાશે। તો આરોપી રામાભાઈ ભરવાડની ધરપકડ કરી લીધી છે। પોલીસ દ્વારા આરોપી રામાભાઈને પકડી પાડવામાં આવ્યા છે અને તેને હવે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવશે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। મહત્વની વાત છે કે સુરેન્દ્રનગરમાં સાંસદ શંકર વેગડને લાફો મરાયો હતો। આ અંગે જ માહિતી આપી રહ્યા છે મારા સંવાદદાતા જીતેન્દ્ર। જીતેન્દ્ર, આરોપી રામાભાઈ ભરવાડની ધરપકડ કરવામાં આવી છે, શું વધુ વિગતો છે? હા, ગઈકાલે જે બનાવ બનેલો મારવાના સંદર્ભમાં તેઓને અત્યારે ધાંગધ્રાથી પકડવામાં આવેલા છે અને ધાંગધ્રા પોલીસે તેને અટક કરેલ છે। જી બિલકુલ, હવે કઈ દિશામાં એમની સમક્ષ કાર્યવાહી હાથ ધરાશે? શા કારણોસર એમણે આવું કાર્ય કર્યું તે અંગે તેમણે કોઈ માહિતી આપી છે? અત્યારે તો શું છે કે હજી સાંસદે ફરિયાદ જ નહોતી લખાવી, જેના કારણે કાર્યવાહી કરે। હજી અત્યારે ફરિયાદ લખાવે ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે। જી બિલકુલ, આ સમગ્ર મામલે સાંસદ શંકર વેગડ શું કહી રહ્યા છે? તે અત્યારે કંઈ બોલવા તૈયાર નહોતા। કાલ અમે ઇન્ટરવ્યુ લેવા ગયા ત્યારે પણ તેઓ ના પાડતા હતા, કંઈ આ વિશે કશું બોલવા તૈયાર નહોતા। જી આભાર જીતેન્દ્ર સમગ્ર માહિતી